હા, આ બ્રિજ પર 8-8 વાર રિપેરિંગ થઈ ગયા છે, છતાં પણ આ બ્રિજની હાલત એવી છે ને મોટી મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે. અને આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે. એના માટે રિપેરિંગ તો જે જલ્દી કરવામાં આવે તો સારું છે. બાકી નહીં તો આની બી ઓનર જ થાય તો આપણે ના કહી શકીએ. અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું ખાડા છે ને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે. એટલે આવો જોખમરૂપી પુલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખીએ છીએ. અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી. તો મારે એક જ કહીશ કે આનો ઓનરથી વાટ ના જોતા અને વહેલી તકે આનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને ને આજુબાજુની જનતાને રાહત થાય અને જોખમ ના થાય અને બિંદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.